દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। દ્વારકા જિલ્લામાં વરસાદ ન થવાને કારણે સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થઈ છે। ત્યારે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તેમજ સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રીને કરેલી રજૂઆત રંગ લાવી। ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતો માટે સિંચાઈના પાણીનો રસ્તો સાફ થયો। સાની ડેમ અને નર્મદા યોજનાના પાણીનો આ બંને તાલુકાના ખેડૂતોને લાભ મળશે। સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થતા ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ। વરસાદ ખેંચાવાની પરિસ્થિતિને લઈ 1 મહિના પહેલા જ સાંસદ તેમજ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પાણી માટે રજૂઆત કરવામાં આવી હતી અને 1 મહિના પહેલા મુખ્યમંત્રી પાસે રજૂઆત કરી હતી કે વરસાદ ખેંચાય એવું લાગે છે, આગાહીકારોથી પણ એવું લાગે છે કે આ તાલુકાઓમાં પાણીની સમસ્યા થઈ જશે। ને સમસ્યા સિંચાઈની અને સાથે સાથે ઓખા મંડળ અને તાલુકો આખો દ્વારકા જેની અંદર બધા પણ 42 ગામ છે એ પીવાના પાણી માટે સાની માટે આધારિત હતા। તો આજે ભગવાન દ્વારકાધીશની કૃપાથી જે અમે રજૂઆત કરી હતી એનું ત્યારથી જ આ રજૂઆતને એક આવકારો મળ્યો હતો અને ત્યારથી જેની કાર્યવાહી કરવી જોઈએ એ 1 મહિના પહેલાં ચાલુ થઈ ગઈ હતી અને આજે મેં તપાસ કરી તો એ પાણીનું જે કાર્યવાહી છે એ પૂરી થઈ ગઈ છે। ઘી નદીમાં આવશે, ઘી નદીમાંથી શિયાળમાં આવશે અને શિયાળમાંથી આપણા સાની ડેમમાં પાણી પહોંચતું થઈ જશે। મતલબ ટૂંક સમયની અંદર આપણું સાની ડેમ ભરાઈ જશે।